ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર જે લેક્ચર નંબર 9 એની અંદર ડિફિકલ્ટી હતી, બરાબર છે। બિકોઝ જે સેમિસ્ટર 3 એના સબ્જેક્ટની અંદર પણ અવાજ જે છે ક્લિયરિટી નથી આવતી, તો એ જ રીતે તમારા જે આ લેક્ચર જે છે 9મું લેક્ચર જે આપણે કન્ડક્ટ કર્યું હતું એની અંદર પણ જે અવાજનો પ્રશ્ન છે એવું મને જાણવા મળ્યું છે। તો એ શેના લીધે થયું છે પ્રોબ્લેમ ધેટ આઈ ડોન્ટ નો, બટ એ પ્રોબ્લેમ જે છે હવે પછીના લેક્ચરની અંદર ના થાય તો એવી હું આશા રાખીશ। બિકોઝ જે આ ટેકનિકલ ફોલ્ટ છે એ ટ્રાય કર્યો છે કે મેં એના પછી 5-6 વિડીયો બીજા બનાવ્યા છે, તો એની અંદર લગભગ અવાજનો જે પ્રશ્ન છે એ શોર્ટ આઉટ થઈ ગયેલ છે, બરાબર। તો હવે જે 9મું લેક્ચર હતું આપણું એ જ ટોપિક્સને આજે હું ફરીથી રિપીટ કરીશ, બિકોઝ કે આખો જે વિડીયોઝ છે એની અંદર તમે અવાજનો પ્રશ્ન તમને જે છે જોવા મળ્યો હશે, બરાબર। તો આજના જે આ લેક્ચરની અંદર જે 9મું લેક્ચર છે આપણું એની અંદર જે આપણી પાસે જે યુનિટ 2 જે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને એની અંદર તમને જે આઈડિયા છે કે એ પ્રમાણે પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ એ તો ટોપિક્સ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા હતા અને એની તમને આઈ થિંક સમજણ પણ પડી ગઈ હશે, ઓકે। તો જે આજનો જે ટોપિક છે આપણો એની અંદર તમને ધ્યાન હશે એ પ્રમાણે મતલબ કે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સ, બરાબર ને। તો જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમની જે વાત કરીએ છીએ આપણે, તો એની અંદર તમને બધાને એક વસ્તુનો ખ્યાલ હશે જ કે જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સ છે વિદ્યાર્થી મિત્રો, તો એ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ ક્યારે યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે એ આપણે ચર્ચા આજે કરવાની છે અને એની અંદર આપણે કયા કયા એલ્ગોરિધમ જે છે એ પરફેક્ટ છે અને એની અંદર આપણને જે શું રિઝલ્ટ મળે છે એ પણ આપણે એની ચર્ચા આજે કરવાની છે। તો બેઝિકલી જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સ છે એ DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે, દેન આફ્ટર બ્રેઝનમ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે અને જે કઈ રીતે જે સ્લોપ, દેન આફ્ટર પોઈન્ટ્સ જે છે કોઓર્ડિનેટ્સ અને કયા પોઈન્ટ્સને આપણે કન્સિડર કરવાના છે એ પોઈન્ટ્સ પણ અહીંયા આગળ ચર્ચા કરીશું, બરાબર છે। તો જો આ લેક્ચરની અંદર પણ જો તમને અવાજનો પ્રશ્ન આવે છે તો તમે મારું ધ્યાન દોરી શકો છો, અધરવાઇઝ જો તમે કહેતા નથી કે લેક્ચરની અંદર અવાજ આવે છે કે નથી આવતો તો એનો મતલબ એવો થાય છે કે તમને જોવાની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી લેક્ચર્સ, બરાબર। તો આ એક ડ્રોબેક તમને થઈ શકે છે એક્ઝામની અંદર એઝ વેલ એઝ ઇન્ટરનલની અંદર પણ, બરાબર છે। સો હું તમને ફરીથી કહેવા માગું છું કે જે દરેક લેક્ચર જે મૂકવામાં આવે છે એ તમે પ્રોપરલી જુઓ અને એને સમજણ ના પડે તો તમે પૂછી પણ શકો છો, અધરવાઇઝ તમને ડિફિકલ્ટી શું થશે કે તમને કોઈ ટૉપિક ખબર નહીં પડે અને નવો ટૉપિક ચાલશે તો એ ટૉપિક તમને પણ નેક્સ્ટ લેક્ચર સુધી કોઈ આઈડિયા આવશે નહીં, બરાબર। તો મારો તમને એક જ કહેવાનો મિનિંગ છે કે તમે જે પણ લેક્ચર્સ અપલોડ થાય છે વિદ્યાર્થી મિત્રો તો એને પ્રોપરલી ચેક કરતા રહો અને એ ટાઈમસર જોતા રહો કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં અને એઝ પર જે રૂલ્સ આપણા જે નક્કી કરેલું છે, વાતચીત કરેલી જ છે કે જેટલા બી લેક્ચર્સ અહીંયા આગળ મૂકવામાં આવે છે
એ લેક્ચર્સને તમારે પ્રોપરલી જોવાના છે. અને જો ફરીથી તમારે જોવા હોય મીન્સ કે ફરીથી એ લેક્ચર્સ તમારે ચેક કરવા હોય તો એ લેક્ચર્સ તમે ડાઉનલોડ બી કરીને તમારા કોમ્પ્યુટરની અંદર સ્ટોર રાખી શકો છો. તમને પડે છે? તો એ સ્ટોર રાખવાનું મિનિંગ શું છે કે જેથી કરીને તમે વીક પછી એ લેક્ચર્સ જો તમારે જોવા હોય તો એ તમે ઇઝીલી ચેકઆઉટ કરી શકો છો. બરાબર છે? તો હવે આપણે ટોપિક જે છે આપણો એ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણને શું આપેલું છે, આપણે આ લેક્ચર ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, અને આ લેક્ચર જે છે એ તમને રિપીટ એટલા માટે કરું છું બિકોઝ ઓફ જે 9મા લેક્ચરની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થયેલ છે એ માટે કરીને જ આ લેક્ચર હું રિપીટ કરી રહ્યો છું. ઓકે, સો જે અવાજની ક્લિયરિટી નહીં આવતી હોય એટલા માટે મારે તમને આ લેક્ચર ફરીથી રિપીટ કરવાનો એક ટોપિક જે એક્સ્ટ્રા ચલાવવો પડે છે, મીન્સ કે એક્સ્ટ્રા આપણે આ ચલાવીએ છીએ એ હું ફરીથી ચલાવી દઉં છું. ડન? તો હવે મારે તમને જે કહેવાનું છે કે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે જે કાર્ટેશિયન સ્લોપ ઇન્ટરસેપ્ટ ઇક્વેશન ફોર અ સ્ટ્રેટ લાઇન ઇઝ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ b. બરાબર ને? તો અહીંયા શું છે, m શું છે, સ્લોપ છે. બરાબર? અને b એ શું છે, ઇન્ટરસેપ્ટ. ઇન્ટરસેપ્ટ એટલે કે જે લાઇન કાર્ટેશિયનની મતલબ સ્લોપ એકબીજાને છેદતી હોય, મતલબ કે એકબીજાને ક્રોસ થતી હોય. બરાબર? તો એ આ જે ફોર્મ્યુલા તમે જોઈ શકો છો પ્રમાણે કે y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ b, એ ફોર્મ્યુલાના બેઝ ઉપર m એક સ્લોપ છે અને b એ ઇન્ટરસેપ્ટ છે. The two end points of the line are given which end point વિદ્યાર્થી મિત્રો એટલે 4 પોઈન્ટ હોય ત્યારે 2 પોઈન્ટ ગણાય. એટલે 4 કોઓર્ડિનેટ હોય તો જ એના આપણે 2 પોઈન્ટ કન્સિડર તરીકે સમજી શકીએ. ઓકે, એમાં x1 y1 x2 y2 એ જે 4 પોઈન્ટ્સ છે, કોઓર્ડિનેટ્સ છે, એ 4 કોઓર્ડિનેટ્સ મળીને આપણી પાસે 2 એન્ડ પોઈન્ટ્સ છે. અહીંયા લખ્યું છે લાઇન પાથ બિટવીન એન્ડ પોઈન્ટ પોઝિશન. બરાબર? તો તમે સમજી શકો છો કે આની અંદર જે પણ આપણું જે ટાસ્ક છે, મતલબ કે જે સ્લોપ બનાવવાનું જે ટાસ્ક છે એ પરફેક્શન સાથે તમે ડ્રો કરી શકો છો. એના પછી જે સ્લોપ છે એમ એ એનું ઇક્વેશન એટલે કે વેલ્યુથી આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે m ઇઝ ઇક્વલ્સ ટુ y2 માઇનસ y1 એટલે કે y2 માંથી y1 માઇનસ કરીએ ભાગ્યા એટલે કે ડિવાઈડ બાય x2 માઇનસ x1 એટલે એ વેલ્યુને આપણે શું કરીએ છીએ, ડિવાઈડ કરવાની. બરાબર? તો અહીંયા આગળ આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો આપણને મળશે સ્લોપ m. જો m મળી જાય છે, સી લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમની અંદર આપણે સૌથી પહેલાં સ્લોપ આપણે મળવું જોઈએ. એટલે કે પોઈન્ટ ક્લિયર થઈ જાય કે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી જવાનું છે તો એ આપણો એક પાથ ક્લિયર થઈ જાય છે. એના પછી છે આપણે વી કેન ડિટરમાઇન વેલ્યુઝ ફોર ધ ઇન્ટરસેપ્ટ એટલે જે લાઇન જ્યાં ક્રોસ થાય છે, છેદખંડ જે કહી શકાય, ઇન્ટરસેપ્ટ થાય છે એને બી તરીકે ઇન્ડિકેટ આપીશું. એટલે બી બાય ઇક્વેશન છે એની ઇક્વેશન તરીકે આપણે અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરીશું. તો એ છે બી ઇઝ ઇક્વલ્સ ટુ y1 માઇનસ m ઇન્ટુ x1. બરાબર? તો આ ઇક્વેશનની મદદથી આપણે બીની વેલ્યુ પણ અહીંયા આગળ શોધવાની છે. બરાબર? એના પછી એટલે કે એના પછી શું આપણે ચેકઆઉટ કરી રહ્યા છીએ તો કે ફોર ધ ગિવન ઇન્ટરવલ ડેલ્ટા એક્સ along a line we can compute the corresponding y interval delta y અને ડેલ્ટા એક્સ સિમિલરલી એ રીતે પણ ફાઇન્ડ કરવાનું છે.
એટલે કે ડેલ્ટા એક્સ ઇન્ટરવલ હોય બરાબર, તો લાઈન માટે આપણે જે ડેલ્ટા વાય ઇન્ટરવલ કઈ રીતે શોધવાનું છે, તો જે સ્લોપ મળ્યો છે એ એટલે કે એમ અને ઇન્ટુ ડેલ્ટા એક્સ, એટલે એ ડેલ્ટા વાયની અંદર આપણે એને સ્ટોર કરાવીશું. જ્યારે ડેલ્ટા એક્સ જે શોધવાનું છે આપણે એ કઈ રીતે શોધીશું, તો ડેલ્ટા વાય ડિવાઈડ બાય એમ, એટલે ડેલ્ટા એક્સની અંદર આપણે એને સ્ટોર કરીશું. ઓકે, અહીંયા આગળ છે ફોર લાઇન વિથ સ્લોપ એમ, એટલે કે જે એબ્સોલ્યુટ ઓફ સ્લોપ એમ કન્ડિશન આ છે. હવે એબ્સોલ્યુટ ઓફ સ્લોપ એમ લેસ ધેન 1 હોય, જે એમની વેલ્યુ એટલે કે જે આપણે ફાઇન્ડ કરીએ એ 1 કરતાં ઓછી હોય, તો એવા કેસીસની અંદર જે ડેલ્ટા એક્સ જે છે એને પ્રપોઝનલ કહી શકાય ટુ સ્મોલ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન. આ એક લાઈન જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રપોઝનલ, એનો મતલબ કે એની સામેની સાઈડ આપણે લાઈન ડ્રો કરવાની છે અને એ રીતે એનું રિપ્રેઝન્ટ ત્યાં આગળ આપણે કરીશું. બરાબર, વોલ્ટેજ એન્ડ ધ કોરસ્પોન્ડિંગ વર્ટિકલ ડિફ્લેક્શન વોલ્ટેજ ઇઝ ધેન સેટ પ્રપોઝનલ ટુ ડેલ્ટા વાય. ઓકે, તો એ રીતે ત્યાં આગળ આપણે એને કન્સિડર કરી શકીએ. ઓકે ઓકે નાવ હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર બીજી એક કન્ડિશન છે કે જો સ્લોપ એમ એટલે કે એબ્સોલ્યુટ ઓફ એમ ગ્રેટર દેન 1 હોય, 1 કરતાં મોટી વેલ્યુ હોય, તો ડેલ્ટા કેન જે છે ડેલ્ટા વાય જે છે એ પ્રપોઝનલ ટુ સ્મોલ વર્ટિકલ ડિફ્લેક્શન. એટલે અહીંયા આગળથી તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ભાઈ એબ્સોલ્યુટ ઓફ એમ એટલે કે એમ જે સ્લોપ આપણે ફાઇન્ડ કરીએ છીએ એ એક્સ લેસ ધેન 1 હોય તો ડેલ્ટા એક્સને પ્રપોઝનલ છે, અને ગ્રેટર દેન 1 હોય તો ડેલ્ટા વાયને પ્રપોઝનલ સેટ કરવાનું છે. ઓકે, અને ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાયને આપણે જે આર્ય ઇક્વેશન જે છે એ ઇક્વેશનથી કેલ્ક્યુલેટ કરવાનું. ગોટ ધ પોઈન્ટ? તો આ પોઈન્ટ તમને અહીંથી ક્લિયર થઈ ગયો છે. અને જો સ્લોપ એટલે કે એમની વેલ્યુ ઇક્વલ ટુ 1 હોય, પહેલાં નાની 1 કરતાં નાની હોય, 1 કરતાં મોટી હોય, હવે ઇક્વલ ટુ 1 હોય તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય એને આપણે હોરિઝોન્ટલી અને વર્ટિકલી ડિફ્લેક્શન વોલ્ટેજીસ જે છે એ ઇક્વલ તરીકે કન્સિડર કરી લેવાના. બરાબર છે? તો તમને એક અંદાજ મળી ગયો હશે કે જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમની અંદર આપણે સ્લોપ કન્સિડર કરવાનું છે, એના 2 એન્ડ પોઈન્ટ્સ એટલે કે 4 કોઓર્ડિનેટ્સ કન્સિડર કરવાના છે, દેન આફ્ટર ડેલ્ટા વાય, ડેલ્ટા એક્સ અને ઇન્ટરસેક્શન પોઈન્ટ એટલે કે ઇન્ટરસેપ્ટ પોઈન્ટ જે છે બી એ આપણે કન્સિડર કરીને આપણે આગળ જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સની આપણે ચર્ચા કરવાની છે. અને હવે તમને કહી દઉં એ પ્રમાણે કે લાઇન ડ્રોઈંગ જે એલ્ગોરિધમ છે કેટલા છે, તો એ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ તમે આ બધી જ કન્ડિશન્સ તમારે ધ્યાનમાં રાખવાની છે અને એ પણ ચેક કરવાનું છે કે કઈ રીતનું કામ જે છે આગળ કરી શકીએ. ઓકે, એના પછીનું જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોવો છો એ પ્રમાણે એ છે DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ. એક્ઝામની અંદર એઝ અ ક્વેશ્ચન, એઝ અ ટોપિક, એઝ અ પ્રેક્ટિકલ આ એલ્ગોરિધમ પૂછાય છે, તમારે કન્સિડર તરીકે કરવાનો છે અને સમજવાનું પણ છે કે DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ જે છે એ એની અંદર આપણે કઈ રીતનું કાર્ય કરીએ છીએ અને એમાં આપણને જે ટોપિક્સ જે છે આપણા એ કઈ રીતે કન્સિડર કરીએ છીએ. બરાબર છે? તો સૌપ્રથમ આપણે DDA એલ્ગોરિધમને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ શું છે? તો ડિજિટલ ડિફરન્શિયલ એનાલાઇઝર. હવે એનું ફૂલ ફોર્મ જે છે એ 1 માર્ક્સના ઓબ્જેક્ટિવની અંદર પૂછી શકાય છે. વોટ ઇઝ ધ DDA ફૂલ ફોર્મ? તો એનું ફૂલ ફોર્મ છે ડિજિટલ ડિફરન્શિયલ એનાલાઇઝર. એટલે કે DDA ઇઝ અ scan conversion line drawing algorithm based on calculating either delta y or delta x. જે ઉપરની ઇક્વેશન હતી વિદ્યાર્થી મિત્રો, તો એ આ એક સ્કેન કન્વર્ઝન લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે. સૌપ્રથમ પહેલાં મગજની અંદર ફિટ કરી લો કે જે DDA છે એટલે કે ડિજિટલ ડિફરન્શિયલ
એનાલાઇઝર એ એક સ્કેન કન્વર્ઝન લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે બેઝડ ઓન કેલ્ક્યુલેટિંગ ઇધર ડેલ્ટા વાય ઓર ડેલ્ટા એક્સ યુઝિંગ above equation. We sample that line at unit intervals in one coordinates and find corresponding integer values nearest the line path for the other coordinate. બરાબર અહીંયા આગળ શું કહે છે કે જે લાઇનનું જે ઇન્ટરવલ જે છે ઇન્ટરવલ્સ એટલે કે જે કેલ્ક્યુલેશન કરીને તમને જે વેલ્યુ મળે છે એ ઇન વન કોર્ડિનેટ એન્ડ ફાઇન્ડ કોરસ્પોન્ડિંગ ઇન્ટીજર વેલ્યુ જે નજીકની પાથ લાઇનની હોય એ અધર કોર્ડિનેટ માટે પાસ કરી દેવાની. ઓકે, હવે કેલ્ક્યુલેશન એટલે કે લોજિકની વાત કરીએ તો આપણે લાઇન જે છે સ્ક્રીન ઉપર જે ડ્રો કરવાની છે તો એ આપણી પાસે મિનિમમ 4 કોઓર્ડિનેટ વેલ્યુ હોવી જોઈએ એટલે કે 2 એન્ડ પોઈન્ટ્સ હોવા જોઈએ x1 y1 x2 y2 બરાબર છે. તો એ 4 કોઓર્ડિનેટ્સની વેલ્યુઝ છે વિદ્યાર્થી મિત્રો. તો એ જે 4 કોઓર્ડિનેટ્સની વેલ્યુ છે એ આપણી પાસે જો અવેલેબલ હોય તો ઇઝીલી તમને આ જે કેલ્ક્યુલેશનની આપણે જે વાત કરી રહ્યા છીએ એ કેલ્ક્યુલેશન તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, તો તમારી પાસે જે કેલ્ક્યુલેશન્સની વાત કરીએ છીએ તો એની અંદર તમને આઈડિયા આવી ગયો છે કે કયું કેલ્ક્યુલેશન છે. તો અહીંયા આગળ જે કન્સિડર ફર્સ્ટ અ લાઇન વિથ પોઝિટિવ સ્લોપ, એનો મતલબ કે આ એક આપણું જે સ્ટાર્ટિંગ છે પોઝિટિવ સ્લોપ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. જે સ્લોપ જે છે એ એક કરતાં નાનો કાં તો એક જેટલો એટલે કે વી સેમ્પલ એટ યુનિટ એક્સ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 બરાબર. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ કેલ્ક્યુલેટ ઈચ સક્સેસિવ વાય વેલ્યુ. જો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય તો વાયની વેલ્યુ આપણે જે છે એ અહીંયા આગળ શોધવાની છે. એ કઈ રીતે શોધીએ છીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે y ઇઝ ઇક્વલ્સ ટુ m મલ્ટીપ્લાય x પ્લસ બી. હવે આ જે કન્ડિશન્સ છે, આ જે લોજિક છે, ધીસ ઇઝ ફિક્સ. હા, વેરિયેબલ ચેન્જ દેટ ઇઝ એક્સેપ્ટેબલ, નો ઇશ્યુ, બટ the logic remains same because in computer graphics જે સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર તમારી પાસે જે લોજિકની અંદર તમે સુધારા વગર કરી શકો છો, પરંતુ એ જે લોજિક છે એની સાથે તમે ચેડા ના કરી શકો. કારણ કે જો એક વખત તમારું જે લોજિક ફિક્સ થઈ જાય છે, મતલબ કે પરફેક્શન સાથે તમારું લોજિક ફિટ થઈ જાય છે ત્યાં આગળ, તો એવા કેસીસની અંદર એવા કન્ડિશન્સની અંદર તમારી પાસે કોઈ જ વે આઉટ રહેતો નથી. ઓકે, અને એ કન્ડિશન્સ ફૂલફિલ કરવા માટે, સેટિસ્ફાઈડ કરવા માટે તમારે જે છે આ કેલ્ક્યુલેશન્સ કરવા પડતા હોય છે. ઓકે, એના પછી છે yk ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ એક્સ પ્લસ 1 બ્રેકેટની અંદર આપ્યું છે અલગથી સેપરેટલી, પ્લસ બી એટલે કે જે બી આપણું ઇન્ટરસેપ્શન પોઈન્ટ છે, જે લાઇન કોઓર્ડિનેટ્સ લાઇન જે છે, મતલબ કે કાર્ટેશિયન પ્રોડક્ટની જે ક્રોસ થાય છે એ લાઇન્સની વાત અહીંયા આગળ અમને કરેલી છે, એ અહીંયા આગળ કીધેલું છે બરાબર. એના પછી ઇન જનરલ yk ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ એક્સ પ્લસ કે પ્લસ બી એન્ડ yk પ્લસ 1 એટલે કે અહીંયા આગળ પ્લસ 1 એટલા માટે કર્યું છે કે એક કદાચ સ્કીપ કરવું હોય તો કે m ઇન્ટુ એક્સ પ્લસ કે પ્લસ 1 અને પ્લસ બી. તો કે નાવ રાઇટ ધીસ ઇક્વેશન ઇન ફોર્મ, એટલે આ ઇક્વેશનને આ રીતે ફોર્મમાં આપણે લખી શકીએ. જે હું તમારી સમક્ષ જે આ હાઇલાઇટ સિલેક્ટ કર્યું છે, મતલબ કે yk પ્લસ 1 માઇનસ yk બરાબર, એટલે કે yk પ્લસ 1 ઇક્વેશન જે તમારે બનાવવાની થાય છે એ ઇઝ ઇક્વલ્સ ટુ કે m ઇન્ટુ એક્સ પ્લસ કે પ્લસ 1
બ્રેકેટની અંદર પ્લસ બી માઇનસ એમ ઇન્ટુ એક્સ કે મતલબ કે એક્સ પ્લસ કે પ્લસ બી એટલે કે વાય કે પ્લસ વન ઇઝ ઇક્વલ શું થાય છે તો વાય કે પ્લસ એમ સો દેટ ઇટ ઇઝ કમ્પ્યુટેડ ફાસ્ટ ઇન કોમ્પ્યુટર એઝ એડિશન ઇન ઇઝ ફાસ્ટ કમ્પેર ટુ મલ્ટિપ્લિકેશન. હવે આ જે રૂલ્સ પ્રમાણે તમારે આને છૂટું કરવાનું છે. એવું નહીં કે અહીંયા આગળ પ્લસ છે પછી મલ્ટિપ્લિકેશન પછી પ્લસ જે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન એ જે ચારના જે રૂલ છે મતલબ એડિશન સબટ્રેક્શન ડિવિઝન ને મલ્ટિપ્લિકેશન આ ચાર એરિથમેટિક ઓપરેશન આપણી સમક્ષ છે યસ ઓર નો. અને એ જે ચાર એરિથમેટિક ઓપરેશન્સ છે વિદ્યાર્થી મિત્રો એ ચારેયની જે સિક્વન્સ છે મતલબ જે કાઉન્સમાંથી તમારે જે બહાર કાઢવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને તમારે ધ્યાનમાં અહીંયા પણ રાખવાની છે. આ તો એક તમે લોજિક લખશો તો ઇટ વિલ ટેક એઝ અ વેલ્યુ એન્ડ ઇટ વિલ કન્સિડર અ એરિથમેટિક ઓપરેશન સિક્વન્સ જે છે એ એની રીતે એડજસ્ટ કરી લેશે બિકોઝ એ લોજિકના એકોર્ડિંગલી તમારું કામ કરતું રહેશે. બરાબર છે. તો તમને એ જ પોઈન્ટ ક્લિયર કરવાનો છે કે આની અંદર જે પણ પોઈન્ટ આઉટ છે જે પણ જે મેઇન પોઈન્ટ્સ છે એને આપણે હાઇલાઇટ વધારે કરીશું. અહીંયા કીધું છે કે ઇન અબવ ઇક્વેશન કે છે એ ઇન્ટીજર વેલ્યુ કરશે સ્ટાર્ટિંગ 1 થી અને ઇન્ક્રીઝ થશે બાય 1 અન્ટિલ ધ ફાઇનલ એન્ડ પોઈન્ટ ઇઝ રીચ્ડ. એટલે અહીંયા આગળ શું કહેવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જો સ્ટાર્ટિંગ વેલ્યુ તમે 1 થી સ્ટાર્ટ કરો છો કેની વેલ્યુ તો એ ઇન્ક્રીઝ બાય 1 એટલે કે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 લાઈક ધેટ એ રીતે એનું કામ આગળ વધતું હોય છે. બરાબર ને. તો એ જ પ્રમાણે તમે જે પણ વેલ્યુઝ કન્સિડર કરો છો કે જે પણ વેલ્યુઝને તમે ત્યાં આગળ ઇન્ટરસેપ્ટ કરાવો છો તો એ એન્ડ પોઈન્ટ સુધી રીચ થશે. બરાબર ને. તો અહીંયા આગળ એ જ કહે છે કે એઝ એમ કેન બી એની રિયલ નંબર બિટવીન 0 to 1. મેં તમને હાલ વાત શું કરી કે એ વેલ્યુ કઈ કન્સિડર કરશે 0 ઓર 1 કાં 0 અને 1. ધ કેલ્ક્યુલેટેડ વાય વેલ્યુ મસ્ટ બી રાઉન્ડેડ ટુ ધ નિયરેસ્ટ ઇન્ટીજર. મેં તમને વાત કરી એ જ રીતે છે કે વેલ્યુ જે છે એ 0 અને 1 એની અંદર જ તમારે કન્સિડર થશે અને એ વેલ્યુ જે છે એ તમારી નજીકના વેલ્યુ જે છે વાય મસ્ટ બી રાઉન્ડેડ ટુ ધ ઇન્ટીજર મતલબ કે એની નજીક હોવું કમ્પલસરી છે. સોરી. કન્સિડર અ કેસ ફોર અ લાઇન વિથ અ પોઝિટિવ સ્લોપ ગ્રેટર ધેન 1 એટલે કે જે સ્લોપ જે છે એનો એક જે છે ગ્રેટર ધેન 1 એટલે 1 કરતાં વધારે હોય. બરાબર ને. તો એવા કેસીસની અંદર જે સ્લોપ 1 કરતાં મોટો હોય ગ્રેટર ધેન 1 દેટ મીન્સ કે મોટો હોય તો અહીંયા શું છે કે વી ચેન્જ ધ રોલ ઓફ એક્સ એન્ડ વાય દેટ ઇઝ સેમ્પલ એટ યુનિટ વાય ઇન્ટરવલ. એટલે અહીંયા એનો જે રોલ એટલે કે જે વેલ્યુ જે છે એ ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ 1 કન્સિડર કરે છે અને કેલ્ક્યુલેટ each succeeding x values as x is equals to y minus b. આ બધી વસ્તુ જે કેલ્ક્યુલેશન્સ વાળી છે લોજિક છે અને એ લોજિકને તમારે માઇન્ડની અંદર એની જે ઇક્વેશન્સ એના જે ફોર્મ્યુલાઝ કન્ડિશન્સ એ બધી ફિક્સ જ છે. આની અંદર કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર એક વસ્તુ છે કે તમારે પ્રોગ્રામ જે છે લોજિક આપણું યુઝ કરવાનું છે. માઇન્ડ મતલબ કન્ડિશન્સ જે છે 1 2 લાઈક દેટ એ આપણે એન્ટર કરીશું બટ જે ફોર્મેશન કહી શકાય અને ફોર્મેટ કહી શકો એ ફોર્મેટ જે છે વિદ્યાર્થી મિત્રો એ બાય ડિફોલ્ટ જે છે એ જ રહેશે. એની અંદર તમે કોઈ ચેન્જીસ કરી શકવાના નથી. ઓકે. તો અહીંયા આગળ છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ બી અપોન એમ. એનો મતલબ શું છે અહીંયા આગળ કે એક્સની વેલ્યુ જે છે એ આપણે જે સ્લોપ એમ વડે ડિવાઈડ કરીશું. અગેન x1ની જે વેલ્યુ છે વાય પ્લસ 1 માઇનસ બી અપોન એમ. ઓકે. તો આ કેસીસની અંદર બધી જ વેલ્યુ જે છે આપણે એમ વડે ડિવાઈડ કરીએ છીએ.
અને એ ડિવાઈડ કરવાનું એક જ મેઇન ઉદ્દેશ્ય છે. જે બી આપણને વેલ્યુ મળે છે એ કેવી મળે છે, ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, એટલે કે જે ઇન્ટરવલ જે આપણે ફાઇન્ડ કરીએ છીએ એની નજીકની વેલ્યુ મળે કાં તો એની આજુબાજુની વેલ્યુ આપણને મળે. ઇન જનરલ એક્સ કે અહીંયા આગળ છે તમે જોઈ શકો છો પ્રમાણે કે વાય પ્લસ કે માઇનસ બી અપોન એમ, એન્ડ એની એક વેલ્યુ મતલબ એડ કરીએ આપણે તો કે વાય પ્લસ કે પ્લસ 1 માઇનસ બી અપોન એમ. બરાબર. તો તમે આની આ વસ્તુ આઈ થિંક આગળના સ્ટેપમાં પણ રિપીટ થઈ હશે. બરાબર. પરંતુ અહીંયા આગળ આપણે એમ સ્લોપ પર ડિવાઈડ કર્યું છે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઓકે, સમજ પડી ગઈ હશે. નાઉ રાઇટ ધીસ ઇક્વેશન ઇન ફોર્મ. આ રીતે ઇક્વેશનને આપણે ફાઇનલી પ્લોટિંગ કરી શકીએ છીએ. તો કે એક્સ કે પ્લસ 1 માઇનસ એક્સ કે ઇઝ ઇક્વલ્સ ટુ વાય પ્લસ કે પ્લસ 1 માઇનસ બી અપોન એમ માઇનસ વાય પ્લસ કે માઇનસ બી અપોન એમ. આ એક કન્ડિશન છે એવી છે, આ એક સિચ્યુએશન છે એક પ્રકારની કે તમે એની અંદર જે તમારી વેલ્યુઝ નાખો છો, જે પ્રકારનું તમારું સ્ટ્રક્ચર તૈયાર થાય છે એ સ્ટ્રક્ચરની અંદર તમે ત્યાં આગળ કન્ડિશન્સ સેટ કરી શકો છો. બરાબર છે. તો અબવ બોથ ઇક્વેશન્સ આર બેઝડ ઓન ધ અઝમ્પશન. સી, મેં તમને શું કીધું હતું, આ એક ઇક્વેશન જે આપણે બનાવીએ છીએ કાં તો જે બી કરીએ છીએ ઇટ્સ અઝમ્પશન, ધારણા જ છે. આ કોઈ ઇક્વેશન્સ જે છે એ બધા માટે ફિક્સ નથી, બધી લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સ માટે ફિટ નથી, ફિક્સ નથી. that lines are to be processed from left end point to right end point. એ તમને બી ખબર છે LHS is equals to RHS. એ અહીંયા આગળ બી આપણે હેન્સ પ્રૂફ કરીએ જ છીએ કે LHS એટલે કે લેફ્ટ એન્ડ પોઈન્ટ ટુ ધ રાઇટ એન્ડ પોઈન્ટ. એટલે ઇફ વી પ્રોસીડ એ લાઇન ફ્રોમ રાઇટ એન્ડ પોઈન્ટ ટુ લેફ્ટ એન્ડ પોઈન્ટ, એટલે કે જમણી બાજુથી શરૂઆત કરીએ તો એ બે પોઈન્ટ જે મતલબ મળે છે આપણને અહીંયા આગળ, તો કે ઇફ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ -1 હોય, ઇક્વેશન જે છે કે એ બની જશે આ રીતે, વાય કે પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ વાય કે માઇનસ એમ. ઓકે, અને ડેલ્ટા વાય જે છે એ -1 ઇક્વેશન બીકમ તો કે એક્સ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ કે માઇનસ 1 અપોન એમ. તો એક્સ અને વાયની ઇક્વેશન જ્યારે માઇનસ થાય છે RHS ટુ LHS સાઈડ જઈએ છીએ, એટલે કે રાઇટ એન્ડ પોઈન્ટથી આપણે લેફ્ટ એન્ડ પોઈન્ટે જઈએ છીએ, તો એવા કેસીસની અંદર આપણને જે ઇક્વેશન્સ મળે છે એ આ પ્રકારની છે. અને અબવ કેલ્ક્યુલેટેડ ઇક્વેશન્સ ઓલ્સો યુઝ ટુ કેલ્ક્યુલેટ પિક્સેલ પોઝિશન એલોંગ અ લાઇન વિથ નેગેટિવ સ્લોપ ઓલ્સો. એટલે આ નેગેટિવ સ્લોપ હોય તો આપણે આની અંદર એની પિક્સેલ્સની પોઝિશન્સ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર છે. તો તમને એનો આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રીતે પોઈન્ટ કેલ્ક્યુલેટ થાય છે, કઈ રીતે પોઈન્ટને કન્સિડર કરીએ છીએ અને કયા પોઈન્ટ સુધી જવાનું છે, કેટલા પોઈન્ટ સુધી કામ કરવાનું છે, કઈ કન્ડિશન્સને તમારે ફોલો કરવાની છે, એ બધી જ આપણે ઇક્વેશન્સ જે છે એના એકોર્ડિંગલી કામ કરીશું. બરાબર છે. હવે આ DDA જે આપણે ચર્ચા કરી એની પ્રોસિજર, એટલે કે DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ જે છે એની કઈ રીતની પ્રોસિજર છે. સી, આ પ્રોગ્રામ પણ છે, પ્રોગ્રામને કઈ રીતે સમજવાનો છે એ આ એની પ્રોસિજર છે. બરાબર. તો સૌ પ્રથમ જે છે વોઇડ લાઇન DDA એક મેથડ બનાવવાની છે, જે તમને આઈડિયા છે જ કે એમાં મેથડની અંદર વેલ્યુઝ એટલે કે વેરિયેબલ કેટલા છે, તો એક્સ એ, એક્સ બી, વાય એ અને વાય બી, મેં તમને કીધું એ પ્રમાણે 4
કોઓર્ડિનેટ્સની વેલ્યુ, બરાબર ને, એક્સ વાય, x1 y1 ગમે તે વેલ્યુ તમે લઈ શકો છો. અહીંયા આગળ એક્સ એ, વાય એ, એક્સ બી અને વાય બી, અને સ્ટાર્ટિંગ જે મતલબ કે ઇન્ટીજરથી dx જે છે, એટલે કે એક નવો વેરિયેબલ લીધો dx કરીને, જેમાં એક્સ બી માઇનસ એક્સ એ કરાયું. એ જ રીતે dy નામનો એક વેરિયેબલ લીધો જેની અંદર વાય બી માઇનસ વાય એ કરાયું. ઓકે, તો 4 વેરિયેબલ તો ઉપર ઓલરેડી મેથડની અંદર લીધા છે, 2 વેરિયેબલ બીજા dx અને dy 6, અને એના પછી સ્ટેપ નામનું એક વેરિયેબલ લીધું છે કે જે તમારા સ્ટેપ્સ મતલબ 1 by 1 ફોલોઅપ થાય છે, ક્લિયર થાય છે. એના માટે આપણે સ્ટેપ્સ નામનું એક વેરિયેબલ એક્સ્ટ્રા લઈએ છીએ. અને કે વેરિયેબલ એક લીધેલો છે, એ ફોર લૂપની અંદર આપણે જે રાઉન્ડિંગ કરવા માટે, એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરીને એ વેલ્યુઝ ચેક કરવા માટે આપણે અહીંયા યુઝ કર્યું છે. ઓકે, એના પછી છે ફ્લોટ. ફ્લોટ કેમ લીધું છે તો કે એક્સ ઇન્ક્રીમેન્ટ, વાય ઇન્ક્રીમેન્ટ, અને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એ, વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય. આ વેરિયેબલ ફરીથી ફ્લોટ એટલા માટે કે પોઇન્ટિંગવાળો સ્લોપ મળે છે, કાં તો પોઇન્ટિંગવાળી જે એક્સ અને વાય એક્સિસની જે પોઝિશન મળે છે, તો એવા કેસીસની અંદર તમે શું કરશો, બરાબર ને. તો એ જ વસ્તુ અહીંયા આગળ કીધું છે, ફ્લોટ એક્સ ઇન્ક્રીમેન્ટ, વાય ઇન્ક્રીમેન્ટ, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એ, વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય એ. ઓકે, નાવ હવે સ્ટેટમેન્ટ ફાયર થશે, અને સ્ટેટમેન્ટ છે ઇફ એબ્સોલ્યુટ ઓફ dx, dx ને શું છે, પહેલા બે એન્ડ પોઈન્ટ એક્સ બી અને એક્સ એ ગ્રેટર દેન એબ્સોલ્યુટ ઓફ dy, dy ની અંદર શું છે, વાય બી માઇનસ વાય, તો એબ્સોલ્યુટ ઓફ dx ને અસાઇન કરવાનું છે. મેં તમને કીધું પ્રમાણે એક કરતાં મોટી હોય એટલે સ્ટેપ્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે, એ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો abs ઓફ dx ને આપવાનું, એટલે કે જે સ્ટેપ નામનો જે વેરિયેબલ આપણે લીધો છે એક્સ્ટ્રા, યસ, એને આપણે એ વેલ્યુ અસાઇન કરવાની છે. ઓકે, એના પછી મીન્સ કે એની એ જ કન્ડિશન છે એલ્સ, ઇફ એલ્સ કન્ડિશન છે. એલ્સની અંદર છે સ્ટેપ્સ ઇઝ ઇક્વલ્સ ટુ એબ્સોલ્યુટ ઓફ dy. ઓકે, તો એ dy ને આપવાનું છે. જો કન્ડિશન ખોટી પડે છે તો એ કેસીસની અંદર, એન્ડ લૂપની અંદર મીન્સ કે સ્ટેટમેન્ટમાંથી બહાર નીકળી જશે કે એક્સ ઇન્ક્રીમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ dx ફ્લોટ સ્ટેપ છે, મતલબ dx અપોન ફ્લોટ સ્ટેપ, એટલે કે ફ્લોટિંગ વેલ્યુ સોરી, જો ફ્લોટિંગ વેલ્યુ હોય તો એ કન્સિડર કરી દેશે સ્ટેપની, અને વાય ઇન્ક્રીમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ dy અપોન ફ્લોટ સ્ટેપ જ છે, બરાબર છે. તો આ કરવાનો રીઝન એક જ છે વિદ્યાર્થી મિત્રો, કે જે કન્સિડરેશન છે ફ્લોટિંગ વેલ્યુઝ છે એ કઈ રીતે ચેક કરે છે, તો એ એની ઇન્ટરનલ મિકેનિઝમ હશે, એવું આપણને જે છે આઈડિયા આવી રહ્યો છે. ઓકે, તો એના પછી સેટ પિક્સેલ, રાઉન્ડ ઓફ એક્સ અને રાઉન્ડ ઓફ વાય. રાઉન્ડ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો સી ની અંદર, એટલે કે કોઈ પણ વેલ્યુ, મતલબ સમજો કે ફોર એક્ઝામ્પલ તમારી સમક્ષ હું લખીશ કે 20.58, તો આને કઈ રીતે કન્સિડર કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી શકો છો પ્રમાણે 21 તરીકે કન્સિડર કરી શકો છો ઇફ યુ આર યુઝિંગ રાઉન્ડ ઓફ એક્સ એન્ડ રાઉન્ડ ઓફ વાય, બરાબર. અને આ જ વસ્તુ 20.48 હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આને જે કન્સિડર કઈ રીતે કરી શકો છો, તો એ તમે એને કન્સિડર કઈ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો, 20, બીકોઝ ઇન કોમ્પ્યુટર સાયન્સ, એટલે કે આની અંદર આપણે એક જે છે કેલ્ક્યુલેશન્સની અંદર વાત કરીએ છીએ, તો એ કેલ્ક્યુલેશન જે છે 0.50 ઉપર હોય, 51 હોય
તો એ આપણે વેલ્યુ એ રીતે કન્સિડર થાય છે. અને 20.48 છે તો એની અંદર વેલ્યુ આપણે 0.50ની નીચે છે તો એને આપણે કન્સિડર 20 તરીકે કરીશું. બરાબર છે. તો આ એલ્ગોરિધમ તમને જો પ્રોપરલી સમજણ પડી જશે તો જ તમે DDAનો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ પ્રોપરલી એનું એક્ઝામ્પલ જે છે મતલબ કે જે પ્રોગ્રામ છે એ આપણે પ્રોપરલી વર્કઆઉટ કરી શકશું. બરાબર છે. તો તમને એનો આઈડિયા પણ ક્લિયર થઈ ગયો છે. ઓકે, સોરી ફોર હવે લૂપ આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. લૂપ એટલા માટે છે કે જ્યાં સુધી આપણને એન્ડ પોઈન્ટ્સ એટલે કે k ઇઝ ઇક્વલ્સ ટુ 0થી સ્ટાર્ટ થશે અને k લેસ ધેન સ્ટેપ્સ એટલે કે જે સ્ટેપની વેલ્યુ જે મળશે dx અને dyની, તો ક્યાં સુધી જવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે, તો એની અંદર તમને એનો આઈડિયા આવી જશે. એ તમારી સમક્ષ ક્લિયર થઈ જશે. ઓકે, તો k ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, k લેસ ધેન સ્ટેપ છે, k પ્લસ પ્લસ છે અને x પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ છે x ઇન્ક્રીમેન્ટ, y પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ y ઇન્ક્રીમેન્ટ. એટલે કે હવે એક્સની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવી હોય સોરી એક્સની વેલ્યુ જો ઇન્ક્રીમેન્ટ કરવી હોય તો એક્સ પ્લસ એક્સ ઇન્ક્રીમેન્ટ, વાય ઇન્ક્રીમેન્ટ એ રીતે જ છે. સેટ પિક્સેલ અગેઇન રાઉન્ડ ઓફ એક્સ, રાઉન્ડ ઓફ વાય. ઓકે, અને ત્યાં આગળ આપણું જે એલ્ગોરિધમ્સ છે, પ્રોસિજર છે, એ તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે DDA જે છે ઇટ્સ અ સિમ્પલ, વેરી ઇઝી એન્ડ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ ઓલ્સો. બરાબર છે. હવે એડવાન્ટેજીસ ઓફ DDAના એલ્ગોરિધમ શું છે, કયા કયા છે, તો કે ઇટ ઇઝ ફાસ્ટ એલ્ગોરિધમ અને સિમ્પલ. મેં તમને હાલ જ વાત કરી એ પ્રમાણે જે DDAનો એલ્ગોરિધમ છે વિદ્યાર્થી મિત્રો, તો એ એકદમ સરળ છે. એને તમે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, ઇઝીલી ડેટા એક્સેસ કરી શકો છો અને અન્ડરસ્ટેન્ડેબલ જે છે એકદમ સરળ રીતે તમે આને સમજી પણ શકો છો. બિકોઝ એ એટલી બધી લાઇન્સ ઓફ કોડ નથી, LOC નથી કે જેની અંદર તમારી ક્લમ્ઝી કોડિંગ કરવું પડે અને ક્લમ્ઝી તમને સમજણ પડે કે ન પડે, ધેટ વી ડોન્ટ નો. એના ડિસએડવાન્ટેજીસ શું છે કે જો ફ્લોટિંગ પોઈન્ટ એરિથમેટિક હોય તો એ ટાઈમ કન્ઝ્યુમ કરે છે, એટલું એફિશિયન્ટ નથી કે જેટલું ઇન્ટીજર વેલ્યુમાં એ કરે છે કામ, એટલું ફ્લોટિંગ પોઈન્ટની અંદર જે છે ટાઈમ કન્ઝ્યુમ કરે છે. અને પુઅર એન્ડ પોઈન્ટ એક્યુરેસી છે, જે એની એન્ડ પોઈન્ટ એક્યુરેસી ચેક કરે છે. જેમ કે તમે જોઈ શકો છો પ્રમાણે કે આપણે રાઉન્ડ ઓફ એક્સ ને રાઉન્ડ ઓફ વાય કરીએ છીએ, તો એ રાઉન્ડ ઓફ એક્સ અને રાઉન્ડ ઓફ વાય કરવાનો મિનિંગ જ એક જ છે કે તમારી જે વેલ્યુઝ છે, બરાબર ને, તો એ વેલ્યુઝને કન્સિડર કઈ રીતે કરવાનું છે એ તમને આઈડિયા આવવો જોઈએ. બરાબર છે. તો તમારી સમક્ષ જે પણ આ એલ્ગોરિધમ જે રિપ્રેઝન્ટ થાય છે એમાં તમે કઈ રીતનું કામ કરો છો અને કઈ રીતનું વર્કઆઉટ થાય છે એની તમને એક નોલેજ મળે છે. બીજી વસ્તુ કે તમે જે આ એલ્ગોરિધમના બેઝ ઉપર કામ કરો છો એની અંદર જે આ કન્ડિશન્સ ચેક થાય છે, એ કન્ડિશન્સ તમે અહીંયા આગળ બી જોઈ લો કે આપણે જે લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે એને ફરીથી એક વખત તમારી સમક્ષ હું રિપીટ કરું છું. કેમ કે જેથી કરીને તમને એની અંદર કઈ રીતનું વર્કઆઉટ છે, કઈ રીતનું એની અંદર કન્ડિશન્સ ચેક થાય છે, કઈ રીતનો સ્લોપ કાર્ટેશિયન પ્રોડક્ટની અંદર જાય છે અને કઈ રીતની અંદર એના ઇક્વેશન્સ બને છે, લોજિક ક્રિએટ થાય છે, એ બધી જ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ક્લિયર એન્ડ કટ, તો જ તમે એની અંદર કામ પ્રોપરલી કરી શકો. બરાબર છે. તો કે ધ કાર્ટેશિયન સ્લોપ ઇન્ટરસેપ્ટ ઇક્વેશન્સ ફોર અ સ્ટ્રેટ લાઇન ઇઝ y ઇઝ ઇક્વલ્સ ટુ mx. બરાબર ને. તો એ વસ્તુ અહીંયા આગળ એને ક્લિયર કીધી હશે કે પોઈન્ટની અંદર. જસ્ટ અ સેકન્ડ, તમને એ વસ્તુ જે બ્રેઝનહામ એના પછી જો હોય DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ પછી બ્રેઝનહામ્સ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સ છે.
અહીંયા આગળ જોઈ લો કેલ્ક્યુલેશન જે છે અહીંયા આગળ એ સમજવાનું છે કે જે નાવ કેલ્ક્યુલેટ ડિસ્ટન્સ actual lines y value and lower pixel as d1 and distance actual lines y value and upper pixel as d2 તો કે d1 અને d2 નામના વેરિયેબલને એ જનરેટ કરવાના છે અને જનરેટ કર્યા પછી એ બે વેલ્યુ સાથે આપણે પ્લે કરીએ છીએ કે y ઇઝ મતલબ d1 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ yk, d1 ઇઝ ઇક્વલ્સ ટુ m of xk પ્લસ 1 प्लस b माइनस y k ओके d2 इज इक्वल टू yk प्लस 1 माइनस y ओके तो તમે સમજી શકો છો એ પ્રમાણે કઈ રીતે કન્ડિશન સેટ થાય છે ઓકે ને તમને આઈડિયા આવી ગયો હશે કઈ રીતે કામ થાય છે બરાબર d2 yk પ્લસ 1 માઇનસ m ઇન બ્રેકેટ xk પ્લસ 1 અને જે તમારી કન્ડિશન્સ ચેક કરી છે તો અહીંયા d1 d2 ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 એટલે કે ઇક્વેશન જે તમે 1 ક્રિએટ કરી 2 ક્રિએટ કરી એના એકોર્ડિંગલી જે તમારી સમક્ષ વેલ્યુ જનરેટ થાય છે ક્રિએટ થાય છે એની અંદર તમને આઈડિયા આવે છે કે d1 ઇઝ માઇનસ d2 ઇઝ ઇક્વલ્સ ટુ y ઓફ yk y માઇનસ yk એન્ડ એની અંદર તમારી જે નોલેજ પાવર હોય લાઈક ક્લિયર હોય વોટ ધ કન્સેપ્ટ ઇઝ વોટ ઇઝ ધ મેઇન રૂલ ઓફ સ્લોપ વોટ ઇઝ ધ સબસ્ટિટ્યુશન વોટ ઇઝ ધ ડિસિઝન પેરામીટર તો એ જો બધી જ વેલ્યુ આપણને આઈડિયા આવી જશે તો તમે ઇઝીલી કન્ડક્ટ કરેલી વેલ્યુને ત્યાં આગળ શોર્ટ આઉટ કરી શકો છો ઓકે તો એની અંદર છે નાવ વી હેવ ડિસિઝન પેરામીટર્સ પી કે ફોર કેથ સ્ટેપ એટલે કેથ સ્ટેપ એટલે કે જે લાસ્ટ સ્ટેપની જે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ સ્ટેપ ક્યારે આપણે કન્સિડર કરીશું તો એની અંદર પણ એક કન્ડિશન્સ છે અને એ કન્ડિશન્સ ચેક કર્યા પછી જ તમે આગળ કામ કરી શકશો અને એના એકોર્ડિંગલી જો તમારે કામ કરવું હોય તો આ જે કન્ડિશન્સ છે તમારી સમક્ષ એને તમે પ્રોપર વેની અંદર યુટિલાઇઝ કરી શકો છો એઝ વેલ એઝ ત્યાં આગળ તેને સ્ટોપ કરી શકો છો બરાબર છે તો હવે આપણે જે પણ ચર્ચા કરવાની હતી વિદ્યાર્થી મિત્રો એ જે છે એ ચેકઆઉટ કર્યા પછી તમે કોઈ પણ જગ્યાએ સમજો કે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો કાં તો લાઈક ડેબિટ કાર્ડનો યુઝ કરો છો પરંતુ એ બધી વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતનું છે કામ તમારું એની અંદર ઇઝીલી તમે વર્કઆઉટ કરી શકો છો અને એમાં તમારું કામ જે છે એકદમ સોફ્ટ એન્ડ ઇઝીલી વર્કિંગ કન્ડિશનની અંદર થાય છે બરાબર છે તો આશા રાખું છું કે તમારી જે આ ટૉપિક્સ આપણા ચાલુ છે એની અંદર તમને ખબર પડતી હશે અને એ જે ટૉપિક્સ જે છે એ ટૉપિક્સની અંદર તમને એનો ક્લિયર કટ આઈડિયા પણ આવતો હશે ઓકે તો તમને જે પણ કોઈ પણ ડાઉટ્સ કાં તો કોઈ પણ કન્ડિશન્સ એના એકોર્ડિંગલી તમારું જે કામ થતું હોય છે એ તમે ત્યાં આગળ શોર્ટ આઉટ કરી શકો છો બરાબર છે અને એને ત્યાં આગળ તમે શિડ્યુલિંગમાં પણ લઈ શકો છો એકોર્ડિંગલી તમારી રિક્વાયરમેન્ટ બરાબર એના પછી છે કે પેરામીટર સી ઇઝ કોન્સ્ટન્ટ વિચ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ of pixel position and eliminate in the recursive calculation for pk નામનો એક જે વેરિયેબલ બનાવ્યો છે મીન્સ કે એની અંદર જે છે d1 માઇનસ d2 એટલે કે જે સબસ્ટિટ્યુટ d1 ને d2 જે છે આપણા એની અંદર ત્યાં શોર્ટિંગ કરે છે અને એ d1 d2 ત્યાં આગળ તમારું શોર્ટ આઉટ ક્લિયર થાય છે કે નહીં એ આપણે ચેકઆઉટ પણ ત્યાં આગળ કરી શકીએ છીએ બરાબર છે અને ત્યારબાદ પીકેની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ પીકે શું છે કે ડિસિઝન પેરામીટર્સ છે તો અહીંયા કે પીકે ઇઝ નેગેટિવ દેન વી પ્લોટ ધ લોઅર પિક્સેલ અને અધરવાઇઝ ધ અપર પિક્સેલ જો પોઝિટિવ હોય તો અપર ને લોઅર ક્યારે તો કે પોઝિટિવ ના હોય નેગેટિવ હોય ત્યારે તો સક્સેસિવ ડિસિઝન પેરામીટર્સ યુઝિંગ ઇન્ક્રીમેન્ટલ ઇન્ટીજર એટલે કે જે સક્સેસિવ
ડિસિઝન જે પેરામીટર્સ છે એના ઇન્ક્રીમેન્ટલ ઇન્ટીજર જે છે વેલ્યુઝ જે છે એ કઈ રીતે કન્સિડર કરે છે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે એની અંદર આપણે જે વેલ્યુઝ કન્સિડર કરીએ છીએ, જે પોઈન્ટ્સ કન્સિડર કરીએ છીએ, એની આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે છે. બરાબર છે, તો તમે એને બી સમજી શકો છો. ઓકે, એન્ડ જે ચેકઆઉટ કરીએ છીએ એ પ્રમાણે આપણે એની અંદર પણ કન્સિડર કરી શકીએ છીએ. બરાબર, એની અંદર બી આપણે તમે જોઈ શકો છો જે કે સબટ્રેક્ટ ઓકે, જો સબટ્રેક્ટ વાળી લાઇન્સ જે છે એની અંદર આપણે વેર ધ ટર્મ્સ yk + 1 - yk ઇધર 0 or 1 ડિપેન્ડ્સ જે છે કોના ઉપર કરે છે, સાઇન ઉપર. કોના ઉપર ડિપેન્ડ કરે છે? સાઇન ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે, તો એની સાઇન કઈ છે એના એકોર્ડિંગલી એ કામ ત્યાં આગળ ચેક કરે છે. ઓકે, તો તમને એ પણ આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે કઈ રીતનું કામ જે એની અંદર આપણે રિકર્સિવ આ પોઈન્ટ્સ તમે જો એક વખત સ્ટડી કરશો કે બ્રેઝન નામનો અલ્ગોરિધમ જે છે આપણે ડ્રો કરવો છે, કાં તો જે સ્લોપ એનો જે છે એબ્સોલ્યુટ ઓફ m <1 હોય તો એની અંદર કઈ રીતનું કામ છે, એની અંદર કેવી રીતે વર્કિંગ થાય છે, આ બધી કન્ડિશન્સ, આ બધા પોઈન્ટ્સ એ કઈ રીતે સેટ થાય છે એ આપણે ત્યાં આગળ ચેક કરવાના છે. બરાબર છે, અને ત્યાં આગળ તમે એને સેટ પણ કરી શકો છો. બરાબર છે, કે ઇનપુટ 2 લાઇન એન્ડ પોઈન્ટ્સ એન્ડ સ્ટોર ધ લેફ્ટ એન્ડ પોઈન્ટ જે છે એને આપણે ક્યાં આગળ સ્ટોર કરવાનું છે, તો તમે જો એ પ્રમાણે x0 અને y0. બરાબર, એના પછી x0 અને y0 ને આપણે ફ્રેમ બફરની અંદર સ્ટોર કરીશું, દેટ ઇઝ પ્લોટ ધ ફર્સ્ટ પોઈન્ટ. એના પછી જે છે કેલ્ક્યુલેટ કોન્સ્ટન્ટ્સ ડેલ્ટા x, ડેલ્ટા y, 2 ડેલ્ટા y એન્ડ 2 ડેલ્ટા y minus 2 delta x, obtain the straight value for the decision parameter. જે સ્ટ્રેટ વેલ્યુ જે છે એની આપણે ડિસિઝન પેરામીટરની આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. બરાબર, એના પછી એટલે કે જે પેરામીટરની વેલ્યુ મળે છે એટલે કે એને આપણે કઈ રીતે કન્સિડર કરવાની છે, તો p of 0 is equals to 2 delta y minus delta x. એટલે જે p0 મળે છે વિદ્યાર્થી મિત્રો, એ p0ની બેઝ ઉપર આપણે ઇટ જે કન્ડિશન્સ જે સેટિસ્ફાઈડ થાય છે કે નહીં એ કન્ડિશન સેટિસ્ફાઈડ કરવા માટે આપણે એની અંદર જે કે પોઝિશન છે મતલબ કે ઇચ xkની પોઝિશન જે છે k = 0 હોય તો પરફોર્મ ધ ફોલોઈંગ ટેસ્ટ. એટલે kની વેલ્યુ જો 0 મળે છે, pk <0, તો કે પોઈન્ટ જે છે xk + 1 and yk ત્યાં આગળ આપણે અહીંયા પ્લોટિંગ કરી છે, અને pk + 1 = pk + 2 delta y. તો આ કન્ડિશન્સ ત્યાં આગળ સેટિસ્ફાઈડ થવી જોઈએ. બરાબર છે, અને અધરવાઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ ટુ પ્લોટ ઇઝ xk + 1 yk + 1 એન્ડ pk + 1 = pk + 2 delta y minus 2 delta x. બરાબર છે, તો આ જે ચોથા નંબરનું જે સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, એ સ્ટેપ ડેલ્ટા એક્સ ટાઈમ રિપીટ કરવાનું છે. કેમ ડેલ્ટા એક્સ ટાઈમ રિપીટ કરવાનું છે, તો એનું રીઝન એક જ છે કે આ કન્ડિશન્સ જ્યાં સુધી આપણી સેટિસ્ફાઈડ ના થાય ત્યાં સુધી આપણે આ સ્ટેપને રિપીટ કરતા રહીએ છીએ અને એ પ્રમાણેનું જે વર્કઆઉટ કામ કરતા રહેવાનું છે. બરાબર, અને આ એક વસ્તુ પણ છે જે ફોર લાઇન વિથ પોઝિટિવ સ્લોપ <1 તો ઇન્ટરચેન્જ રોલ્સ x એન્ડ y ડાયરેક્શન. જો પોઝિટિવ સ્લોપ હોય <1 તો વેલ્યુ જે છે x અને y ની ઇન્ટરચેન્જ કરી દેવાની, ડાયરેક્શન ચેન્જ કરી દેવાના.
એના પછી એક આ છે કે D1 અને D2ની વેલ્યુ જે છે એ 0 હોય ત્યારે we choose either lower or upper pixel, but once we choose lower, then for all such case line choose lower, and if we choose upper, then all such case choose upper. અને લાસ્ટ જે કન્ડિશન છે સ્પેશિયલ કેસ હેન્ડલ સેપરેટલી કે ડેલ્ટા y ઇઝ ઇક્વલ ટુ 0, તો વર્ટિકલ એન્ડ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 0, ડાયગોનલ absolute of delta x, absolute of delta y, each can be loaded directly into the frame buffer without processing through the line plotting algorithm. આ લાસ્ટ જે સ્પેશિયલ કેસ છે એ કેસની અંદર પણ તમારા કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થઈ શકે છે. તો આશા રાખું છું કે જે DDA અને પ્રેશર નામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ જે છે તમને પ્રોપરલી આઈડિયા આવી ગયો હશે. ઓકે.